હલો મિત્રો, કેમ છો મારા ચાહક મિત્રો? બધા મજામાં જ હશો, મોજે મોજ ને રોજે રોજ મિત્રો મોજ મોજ રહેવાનું કાયમ. અને હવે આપણે મસ્ત મજાના સવારના ચા પાણી કરી લીધા છે. આપણે કામનું ટાણું થઈ ગયું છે, કામે લાગવાના છીએ અને તમે પણ પોતપોતાના કામે વળગી ગયા છે ચા પાણી કરીને મિત્રો. અને આપણે પહેલા જવાનું છે ઓફરમાં. સાંજે આપણે ઓફર ભર્યું છે, એમાં જોવાનું છે કે કેટલો માલ છે ભરેલો, એ પ્રમાણે પછી આપણે ભરીશું. સૌથી પહેલા આપણે ઓફર ઉપર જશું, આપણા પ્લાન્ટ ઉપર. અને તમારો ભાઈ કઈ રીતે લોડર ચલાવે તો તમે વ્લોગમાં જોયું હશે. અને વ્લોગમાં મજા આવે તો વ્લોગમાં બન્યા રહેજો મારા ચાહક મિત્રો. એવી દિલથી નમ્ર વિનંતી છે. અને સામે પણ એક ટ્રક ભરાઈ રહ્યું છે અને બીજું પણ એક ટ્રક આવવાનું છે. આપણે એક ટ્રક કમ્પ્લીટ ભરાઈ રહી છે, જોઈ શકો છો. એ પણ તમને હું બતાવીશ. બાય બાય. હવે આપણે જશું પ્લાન્ટ ઉપર. ચલો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છે પ્લાન્ટ ઉપર. આ છે આપણું ઓફર, જોઈ શકો છો. આ પણ ભરેલું છે. બીજા નંબર ઉપર પણ ભરેલી છે ગિરીટ, અને ત્રીજા નંબર ઉપર પણ ભરેલું છે. છેલ્લો નંબર આર્યો છે, પણ આપણે અહીંયાથી પહેલો નંબર કર્યો છે. બાકી ત્રીજો નંબર આર્યું છે. ને જોઈ શકો છો બધા મજૂરો પોતપોતાની રીતે મસ્ત મજાના કામે વળગી ગયા છે, જોઈ શકો છો તમે. આપણે ટ્રક પણ આવી ગઈ છે, ઈટો ખાલી કરી ઝૂમ કરીને બતાવી દઉં, જોઈ શકો છો. ને આ પટ્ટેથી માલ હેડ્યો છે. બધાય લેબર પોતપોતાની રીતે વળગી ગયા છે કામે. જો કેવો માલ પડે છે. ઓટોમેટિક સિસ્ટમ છે આરી. અહીંયા ગિરીટ પડશે, બજરી કહેવાય, ગ્રીટ કહેવાય, સેમી ગ્રીટ કહેવાય. આ એ છે. આવી રીતે આને પોતાનો વજન પ્રમાણે આ ગોઠવેલું છે સિસ્ટમ, કે આ 300 કિલો પડી જાય એટલે ઓટોમેટિક બંધ થઈ જાય. પછી આ વાળું ખોલ છે, એના વજન ઉપર આવી ગયું છે. હવે આ વાળું ખોલે છે, જોજો. એનો પણ વજન થઈ ગયો. હવે એનો ટાઈમ સેટ થઈ ગયો છે. અમે મિક્સર છે, જોઈ શકો છો તમે. આ છે અંદરનો પ્લાન્ટ. આ છે એનું મિક્સર મશીન. કારણ કે આ બધો માલ પટ્ટેથી એ મિક્સરમાં જે ઘંટી છે ને એમાં, ને એ કણેથી સીધો સામે માલ જાય છે, જો બનીને ડાયરેક્ટ ઈટોના મશીનમાં. એ કણે પ્રોડક્ટ નીકળે છે ઈટોની. ના જુઓ, મજૂરો પોતાની રીતે કામ કરે છે. સિમેન્ટની ઈટો બની રહી છે. આ છે સિમેન્ટ. જોઈ શકો છો. આ પણ બહારનો નજારો. સામે આપણું લોડર ઊભું છે. આ છે આપણી રૂમો. આવું કામ છે મિત્રો આપણું. જો પાછા ગાડી વાળા માણસો લાગી ગયા છે. ગાડી ખાલી કરીને આવ્યા હતા, સવારે 8 વાગે ગયા હતા. અત્યારે પાછા આવી ગયા છે, ગાડી ભરી રહ્યા છે, જોઈ શકો છો. હશે આપણી ઓફિસ. આપણી એટલે શેઠનું એ આપણું જ પોતાનો સમજીને ધંધો કરવાનો મિત્રો. આ છે આપણે લોડર ચલાવીએ.
અને સામે જો બાજુમાં બીજી પણ એક કંપની છે, એના પર કેવી પવન ચક્કીઓ ફરી રહી છે. પવન નથી ને મિત્રો, તો એ ફરી રહી છે, કારણ કે એમાં લાઇટ વાળી તો સિસ્ટમ હોય નહીં. એ આખી એલ્યુમિનિયમની આવે, એટલે હલકા વજનની હોય, એટલે પવનમાં ફરી રહી છે. આવી રીતે અમારે ક્યાંક અહીંયા રેકડી ઉપર આવે છે માલ, એ હાઇડ્રોલિક છે આ લારી. અને જો બીજી આ ખાલી કરીને મજૂરો, એ બાજુ પણ મજૂરો છે, એ આવી ખાલી પ્લેટો બે જણા લાવી રહ્યા છે. એક ગાડીમાં 70-75 પ્લેટો આવે છે. હું વ્લોગિંગ કરું છું, એ હશે છે, બે જણા હસી રહ્યા છે. એ ટ્રક આપણે ઓફિસના આગળ પણ બીજા મજૂરો છે, 20-25 મજૂરો અહીંયા કામ કરે છે મિત્રો. હવે આપણે આ પડતું નહીં એટલે એને પાડી દઈએ. આવો છે આપણો કાંઈક તવેતો બનાવેલો. જોઈ શકો ખાલી થઈ ગયું છે. બધા પોતપોતાની રીતે કામે વળગ્યા છે, અને આપણે ભરીને પ્લાન્ટ ઉપર આવી ગયા છે. આ છે પ્લાન્ટ. આવું છે કાંઈક મિત્રો. અને આ આપણે ગલકા વાવ્યા હતા, એ છે. ફૂલ જુઓ તમે ખાલી, ગલકાના ફૂલ. કેટલા બધા આવ્યા છે ફૂલ. 2-3 વાર શાક પણ ખવાઈ ગયું છે હો મિત્રો, ગલકાનું આપણે ખાઈ લીધું છે. વ્લોગમાં બન્યા રહેજો. આપણો વ્લોગ સારો લાગે તો મારા ચાહક મિત્રોને દિલથી નમ્ર વિનંતી કે શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો મારા વાલા. દરરોજ નવું નવું આવું તમને જોવા મળશે. દેખો મિત્રો, આપણે હવે ગાડી આવી ગઈ છે. જોઈ શકો છો માલની ગાડી આવી છે. ખાલી થઈ રહી છે ગાડી. આ બાજુ પણ આપણું લોડર એક ટ્રક પડ્યો છે, અને આ બીજો ટ્રક આવ્યો છે. જોઈ શકો છો તમે વ્લોગમાં. આપણે ગાડી ખાલી કરાવીએ છીએ. ને આપણું ઓફર દેખાય સામે. આવું છે કામકાજ મિત્રો આપણું તો. હવે મિત્રો વ્લોગને એન્ડ આપી દઈએ એવું લાગે છે. ચલો બાય બાય, ટાટા.